સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે વચનામૃતમાં, તમે સર્વે અમને અતિશય પ્રકાશમાન પાસો છો. આવું સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. સર્ટિફિકેટ આપ્યું છે મહારાજે તમને સૌને, આપણને સૌને. અને એ સર્ટિફિકેટથી અમે તમને જોઈએ છીએ. દેહ દ્રષ્ટિએ જોઈએ તો તમે કોઈ ફલાણા ગામના છો, કોઈ ફલાણા ગામના છો, કોઈ પટેલ છો, કોઈ બ્રાહ્મણ છો, કોઈ આ છો, કોઈ આ છો. આ બાળક છે, તમે મોટા છો, તમે દીકરા છો, તમે દાદા છે. આ બધું દેહ દ્રષ્ટિએ જોઈએ તો એવું જ દેખાય ને એનો આનંદ પણ ના હોય. પણ અમે તમને દેહ દ્રષ્ટિએ નથી જોતા, દિવ્ય દ્રષ્ટિએ જોઈએ છીએ. અને દિવ્ય દ્રષ્ટિ જ આનંદ આપે છે. મુક્તો દ્રષ્ટિ બદલાય. મુક્તો એક દ્રષ્ટાંત સેવકે આપ્યું કે જ્યારે કોઈ પણ દીકરી મોટી થાય, તમે ગ્રહસ્થ છો, દીકરી 22, 24, 25 વર્ષની થાય એટલે મા બાપને ચિંતા થાય. શું ચિંતા થાય? હવે એને ક્યાંક વળાવવી પડશે. વળાવવી કેમ તમારા ભાષામાં એવું જ કેમ બેટા? ક્યાંક એને વળાવવી પડશે. સ્વાભાવિક છે, આ સંસારનો ક્રમ છે. માની લો કે એને ત્યાં સગપણ કર્યું, કોઈક સારી જગ્યા, સારું ઘર મળ્યું અને ત્યાં સગપણ કર્યું. હવે જે વાત મુદ્દો છે ધ્યાનથી સાંભળજો. એ દીકરીની માં, એની મમ્મી, એને બે રીતના સંસ્કાર આપવાનું શરૂ કરશે. જેવા પોતાના સંસ્કાર હશે ને એવા સંસ્કાર આપશે. બે પ્રકારના સંસ્કાર હોય છે. કોઈક માં એવું શીખવાડે કે બેટા તું સાસરે જઈશ પછી જો સાંભળજે, મેં તને 22, 24 વર્ષની કરી ત્યાં સુધી, અત્યાર સુધી હું તારી મમ્મી હતી. હવે તું સાસરે જાય ને પછી તારી મમ્મી હું નહીં હોઉં. તારા પતિની મમ્મી છે ને એને તું મમ્મી તરીકે સ્વીકારજે. એ જ તારી મમ્મી છે. હું તને અત્યારે બે શબ્દ કહું છું અને તને કાંઈ દુઃખ નથી થતું, તું ભલે મમ્મી હવે નહીં કરું એમ કરીને તારી ભૂલ સુધારે છે, એમ એ તારી મમ્મી છે એવું સમજજે. અને જો તને કંઈક બે શબ્દ વધે, કંઈક રોકે ટોકે, તો તું જેમ અહીંયા મારી આગળ એક મમ્મીના ભાવથી તું હિતેચ્છુ સમજીને તું સ્વીકારી લે છે અને સુધારો કરે છે, એવું એ મમ્મી પણ તારી હિતેચ્છુ છે એમ સમજજે અને એની રોકટોક ગમાડજે. અહીં તારા પપ્પા છે, હવે તારા પપ્પા થોડા દિવસ માટે છે. તારા પતિના પપ્પા એ જ તારા સાચા માતા પિતા છે એવું સમજજે. એક માં આવા સંસ્કાર આપે. બીજી માં કે કેટલીક એવી માં પણ હોય કે એવા સંસ્કાર આપે, એ તારી સાસુ છે ને સાસુ તો બોલે, આપણે નજરમાં લેવાનું જ નહીં. થોડા દિવસ થાય ને એટલે તારા ધણીને ચડાવજે અને તું જુદી રહેવા જજે તો જલસા થાય, તો આનંદ થાય. હુંય નાનપણમાં આવું જ કર્યું તું મેં. જાય એ તારી સાસુ છે, સાસુના સ્વભાવ આવા જ હોય, સાસુ આવી જ હોય, એવું જીવમાં નાખી દે. એવી પણ એક માં હોય. સાચી વાત કરું છું? મને બહુ ગૃહસ્થાશ્રમની ખબર નથી પડતી, પણ આવું શિક્ષણ બે પ્રકારનું અપાતું હોય છે. અને એના જીવમાં હજુ સાસરે જાય એ પહેલાં એનામાં જીવું સંસ્કાર નાખી દીધા હોય એવું બોલો ત્યાં એનું ઘર મંડાય અને એવી જ શરૂઆત થાય. સાચી વાત છે. એને જો સાસુ તરીકેનું ગાળી દીધું હોય તો એના પહેલા દિવસથી સાસરે જાય ને ત્યારથી આ મારી સાસુ છે, મારી સાસુ છે, ને સાસુ તો આવી જ હોય, સાસુ તો આવી જ હોય, એના જીવમાં નાખી દીધું. બોલો 100% હું વાત કરું છું, એને એની સાસુ જોડે નહીં બને, નહીં બને, નહીં બને. સાસુ સોનાની હશે ને તો એ નહીં બને. કેમ આવું થયું? કે એના માનસમાં રોંગ બિલીફ નાખી દેવામાં આવી.
ગેરસમજ નાખી દેવામાં આવી. જ્યારે પેલી દીકરી છે એને જેને મમ્મી તરીકેનું જીવમાં નાખી દીધું છે કે આ તારી મમ્મી જ છે, બોલો એ ઘેર જઈને ત્યાં જશે એનું બિહેવિયર કેવું હશે? પહેલાં એ કેવું બિહેવ કરશે સાસુ જોડે કહેશો? પ્રથમ દિવસથી એની દ્રષ્ટિ કેવી હશે? મમ્મી તરીકેની, મા તરીકેની દ્રષ્ટિ હશે કે આ મારી મા છે. એ ઘર કેટલું સરસ રીતે ચાલશે કહેશો? માત્ર વસ્તુ એકની એક જ છે, એ માજી એકના એક જ છે અને આ દીકરી પણ એકની એક જ છે, પરંતુ ગેપ ક્યાં પડી ગયો? આ દીકરી સાસરે જાય છે ને સાસુને જોઈને એનું મોઢું બગડે છે. એક દીકરી આમ મોઢું ફૂલાઈને ફરે છે અને બીજીને સાસરે જાય છે ત્યારથી એને આનંદ માતો નથી કે મારી એક માં ગઈ તો મારી બીજી માં મને મળી ગઈ. એવો એને આનંદ જ હોય. એ આનંદ અને દુઃખનો આધાર શાની ઉપર છે કહેશો? બંનેની બિલીફ ઉપર છે, સમજણ ઉપર છે, અન્ડરસ્ટેન્ડિંગ ઉપર છે, વિચારધારા ઉપર છે, જેને બીજા શબ્દોમાં કહીએ તો વિઝન ઉપર છે. વિઝન એક સાસુની વિઝનથી જુએ છે અને એક માની વિઝનથી જુએ છે. આ બે વસ્તુ એકની એક છે, પણ એક દુખિયારી રહે છે ને એકને આનંદનો પાર નથી. એકનું મોઢું ફૂલાયેલું રહે છે ને એકનું આમ તાજું તાજું રહે છે. એકનું તમે જુઓ તો પહેલે દાડેથી થોબડો ચડેલો હોય અને બીજીનો આમ ગુલાબના ગોટાની જેમ આનંદ કરતી હોય. આ વાત સાથે તમે કેટલા એગ્રી છો? તો દ્રષ્ટિ બદલી, બાકી કંઈ બદલ્યું નથી. માજી એના એ છે, પોતે એની એ છે, પણ માત્ર બદલાયેલું શું છે? આમાં દ્રષ્ટિ બદલાયેલી છે. ભ્રમ જે અંદર નાખી દીધું છે ને એ બદલાયેલું છે. મુક્તો અમારે પણ સત્સંગમાં આપણે બધાએ આ જ કરવાનું છે. નાનપણથી જો આટલું દ્રઢ થઈ જાય કે આ બધા મહારાજના મુક્તો છે, મુક્તો અમને આ ભગવાન સ્વામિનારાયણની સાક્ષીએ કહું છું કે નાનપણથી ગુરુદેવે એવું ફિટ કરી દીધું છે કે આ બધા મહારાજના મુક્તો છે અને એટલે તમને જોઈને અમને આનંદ વર્તે છે. તમે જેટલું આટલું ફિટ કર્યું હશે, તમે દેહ દ્રષ્ટિએ જોશો અમને, તો તે તમને મમ્મીને દેખીને આનંદ આવે એવો નહીં આવે. આ સંતોને તમે જે રીતે જોશો ને જે દ્રષ્ટિએ જોશો એવો આનંદ આવશે. હું બોલ્યો કે તમને દેખીને મને બહુ આનંદ થયો ને બહુ રાજી થયા, એટલે સ્વાભાવિક છે તમારે બોલવું તો પડે જ કે અમે બહુ રાજી થયા અને અમને બહુ આનંદ થયો. પણ એ આનંદમાં ફેર છે. એક સાસુ તરીકે જોવે છે ને એક મા તરીકે જોવે છે. બંનેના આનંદમાં કેટલો ફેર હોય પહેલા. વ્યક્તિ એકની એક છે, પરંતુ બંનેની દ્રષ્ટિ જુદી છે. એકની દ્રષ્ટિ માઇક છે, એકની દ્રષ્ટિ દિવ્ય છે, એકની દ્રષ્ટિ પોઝિટિવ છે, એકની દ્રષ્ટિ નેગેટિવ છે. અને દ્રષ્ટિ બહુ કામ કરે છે, વિઝન બહુ કામ કરે છે. મુક્તો બસ આપણે પણ સત્સંગમાં આજે ગુરુ પૂર્ણિમા પ્રસંગે વિઝન બદલજો. મોટા પુરુષ આપણા જેવા જ દેખાય. ભગવાન પણ જ્યારે મનુષ્ય જેવા પ્રગટ હોય ને ત્યારે મનુષ્યના જેવા જ દેખાય, એવા જ દેખાય. પરંતુ અંદરથી એક વિચાર હોવો જોઈએ કે કોણ છે? બસ મોટા પુરુષ કોણ છે? ભગવાન કોણ છે? સંતો ભક્તો કોણ છે? એ કોમન મેન નથી. છતાંય મુક્તો તમે બધા ક્યારના સ્વામી કહે છે ગુરુજી પધાર્યા, ગુરુજી પધાર્યા, ગુરુજી પધાર્યા. બોલો, મને ગુરુજીનો કોઈ આનંદ, ગુરુજી શબ્દ મને અડતો જ નથી, અડતો જ નથી. આ ભગવાન સ્વામિનારાયણની સાક્ષી કહું, બોલો એ શબ્દ અડતો જ નથી. કારણ કે મીંડાની કિંમત હોય પણ કોને આધારે હોય? પહેલા એકડાને આધારે. એકડો જ ન હોય તો મીંડાની કોઈ કિંમત નથી. કેટલા એગ્રી છો આ વાત સાથે? જાનૈયાની કિંમત છે પણ કોને લઈને છે? વરરાજાને લઈને. મામલતદારની કિંમત હોય પણ ક્યાં સુધી હોય? કલેક્ટર ના હોય ને ત્યાં સુધી એમનો વેલ્યુ બહુ હોય. જોજો આમ બધા સાહેબ સાહેબ સાહેબ, પણ કલેક્ટર જોડે બેઠા હોય ને ત્યારે એ ઢંકાઈ જાય. સાચી વાત છે, એ ઢંકાઈ જાય. કોની છત્રછાયામાં, કોની આભામાં ઢંકાઈ જાય? પહેલાં કલેક્ટરની આભામાં મામલતદાર ઢંકાઈ જાય. કલેક્ટરની ગેરહાજરીમાં મામલતદાર છે ને એમનો વટ પડતો હોય, ભાર પડતો હોય. સાચી વાત છે પહેલાં. આમ તમે જો બધા પાછળ આગળ પાછળ ફરતા હોય, પણ કલેક્ટર આવે ને એટલે
મામલતદાર સાહેબ ઢંકાઈ જાય, એમનો પ્રભાવ ઢંકાઈ જાય, એમની મોટપ ઢંકાઈ જાય. કલેક્ટરનો પાવર હોય પણ જ્યારે ચીફ મિનિસ્ટરની આગળ પાછળ ઊભા હોય ને ત્યારે એમનો પાવર ઢંકાઈ ગયો હોય. સાચી વાત છે પેલે. તમે જુઓ સીએમનો પાવર પડતો હોય, એમનો પ્રભાવ પડતો હોય, પણ ક્યાં સુધી? પ્રાઇમ મિનિસ્ટર જોડે ના હોય ને ત્યાં સુધી. પણ પ્રાઇમ મિનિસ્ટર જોડે આવે ને એટલે એ હાવ ઢંકાઈ જાય. તમે જોજો વાંય ફરતા હોય એમની. પછી બધા સીએમ સાહેબ બોલે, પણ બોલે એ વખતે વેલ્યુ કોની હોય પહેલાં? અને એ વખતે એમને એવું ના લાગે કે આ લોકો કેમ મારી સામું નથી જોતા. અરે ભાઈ, સામું જોવાનું હતું ત્યાં સુધી. એલોઝનનો પાવર હતો, સૂર્ય ઉગ્યો નહોતો ને ત્યાં સુધી. પણ સૂર્ય ઉગે ને એટલે એલોઝનની કોઈ કિંમત ના હોય. એમ અમે બોલ્યા આમાં તો કલેક્ટર, મામલતદારની જોડે કલેક્ટર હોય કે ન હોય, સીએમની જોડે પીએમ હોય કે ના હોય, અમારી જોડે તો સર્વના ગુરુ ભગવાન અખંડ બિરાજે છે. એટલે અમને અમારું પદ, અમારો મોભો અમને લાગતો જ નથી. બોલો, એમાં અમારો મોભો દબાઈ જાય છે બધોય. ઠાકોરજી જોડે છે ને એટલે એ ઠાકોરજીની આગળ એ સૌનો વરરાજા છે. એ અમારી સાથે છે ને એટલે અમને એમની આગળ અમે આમ ઢંકાઈ જઈએ. મોભો જ તમને નથી દેખાતા ને એટલે તમને એનો પાવર રહે. ગુરુજી પધાર્યા, ગુરુજીને પાવર રહેતો જ નથી. બોલો, કારણ કે અમારી નજર કોની ઉપર છે કે આ મોટી પાર્ટી બાજુમાં બિરાજે છે. સમજ્યા? મોટી પાર્ટી એટલે સમજ્યા ને? હા મહારાજ, અનંત ગુરુની જેમાં પૂર્ણાહુતિ થઈ જાય છે, અનંત ગુરુનો પાવર જેની આગળ ડીમ પડી જાય છે, એવા ભગવાન જ અમારી સાથે છે ને એટલે એનું અમને કોઈ મૂલ્ય જ નથી. આ વેલ્યુની કોઈ, આ પદની કોઈ વેલ્યુ નથી અમને. છતાંય એટલે તમે ગમે એટલું કદાચ હાર પહેરાવશો ને આ કરશો ને તે કરશો ને, પણ આમની આગળ અમે એમ જ થાય કે આપણે ક્યાં પ્રાઇમ મિનિસ્ટર ને હું ક્યાં સીએમ, મારા જેવા હુડતાલી ભેગા થાય તો આમની વિતોલે ના આવે. એવું રેક ના રહે ભેગા. અને તો કે એમની ગેરહાજરી અમારે કોઈ દર થતી જ નથી. એમની ગેરહાજરી અમારે કોઈ દર થતી નથી, કોઈ દર થવાની નથી, કોઈ દાડો થવાની નથી. જેની જોડે ભગવાન અખંડ બિરાજતા હોય ને એને પોતાનું ઇમ્પોર્ટન્સ કોઈ દર લાગે જ નહીં. પોતાનું ઇમ્પોર્ટન્સ દેખાડે છે એ જ સમજવાનું કે એમની પાસે ભગવાનનો વાસ નથી. ભગવાનનો વાસ હોય એને પોતાનું ઇમ્પોર્ટન્સ ઝીરો જ લાગે. આપ ટળી મળ્યા ભગવાનમાં, ભગવાનમાં પ્રભુમાં વાસ કરીને રહેતા હોય, એને શું પોતાનું ઇમ્પોર્ટન્સ? વડાપ્રધાનની આગળ શું સીએમનું, પીએમની આગળ સીએમનું શું ઇમ્પોર્ટન્સ હોય? એ ના હોય તો ઇમ્પોર્ટન્સ હોય. ને એવું અમારા જીવનમાં ક્યારેય બન્યું નથી કે ભગવાન અમારી પાસે નહીં હોય કે ના હોય. તો અખંડ બિરાજે છે એટલે અમને અમારું ઇમ્પોર્ટન્સ ઝીરો લાગે કાયમ. સ્વામી હાર પહેરો, હાર રાખો. હમણાં કંઈક સ્વામી હારની વાત કરતા હતા. અરે અમારી જોડે જીતનો રાજા છે, હારને શું કરવો છે? જીતનો રાજા એટલે સમજે ને, હાર ને જીત એવું કહે છે ને પહેલા. હારનું નામ જ એનું હાર, એનું નામ જ હાર. અરે જીતનો રાજા છે અમારી જોડે. જીતનો રાજા એટલે સમજ્યા ને પહેલા, સ્વામિનારાયણ ભગવાન અમારી જોડે છે. તો હારને હું એની વેલ્યુ, અને એનાથી વેલ્યુ છે અમારી, ભગવાનથી અમારી વેલ્યુ છે. આ તમે બધા ચરણ સ્પર્શ કરો છો ને દોડો છો ને પાછળ ફરો છો ને શાને લઈને ફરો છો, એ છે ને અમારી જોડે. એટલે ભગવાન છે ને અમારી જોડે. એટલે સંતો તમે પણ એને જો સદાય રાખશો ને, મુક્તો પેલું લો ચુંબક હોય ને, ઇંગ્લિશમાં શું કહેવાય એને? મેગ્નેટ. લોઢાને કહેવું ના પડે કે તું ખેંચા. મેગ્નેટને આમંત્રણ આપવું પડે કે લોઢાને ભાઈ આવો હું તૈયાર બેઠું છું, એટલે ખેંચાય જ. એમાં મેગ્નેટ જેના ભેળું હોય ને એને લાખો ને કરોડોની સંપત્તિ ને કરોડો માણસો ખેંચે. એ બધો પ્રતાપ કોનો છે? આ મેગ્નેટનો છે. કયું મેગ્નેટ? આ ભગવાન રૂપી મેગ્નેટ. એ મેગ્નેટની વાત કરું છું. છતાંય મુક્તો આપણી પાત્રતા એટલી નથી
કે સીધા ડાયરેક્ટ ભગવાન સુધી પહોંચી શકીએ. તમે જોજો ગામડામાં પહેલાં લાઇટોનું ઠેકાણું નહોતું ને, ઘડીક આવે ને ઘડીક જતી, ઘડીક આવે ને ઘડીક જતી. એટલે અમારા જમાનાની વાત કરું છું, મને અત્યારની તો ખબર નથી, પણ ઘરની અંદર ફ્રીજ હોય ને તો ફ્રીજ ઉપર એક પેલું સ્ટેબિલાઇઝર મૂક્યું હોય. પહેલાં સ્ટેબિલાઇઝર રાખતા, ખબર છે? સ્ટેબિલાઇઝર કેમ શું કહે? બોલો, કેમ સ્ટેબિલાઇઝરની શું જરૂર પડે કહેશું? પાવર એકદમ આવી જાય, અને જો સ્ટેબિલાઇઝર ના હોય તો શું થાય? ઓલું ઉડાડી મારે, અંદર જે મોટર હોય કે શું કહેવાય, ઉડી જાય, ફાક દઈને ઉડી જાય. કારણ કે એ એકદમ પાવર આવે ને તો એ ખમી ના શકે. અને પેલું સ્ટેબિલાઇઝર વચ્ચે હોય ને તો શું કરે એને, કે એને પાવરને કંટ્રોલ કરે. ઓછો થાય તો એ કંટ્રોલ કરે, વધી એકદમ ફક દઈને આવે તો એ ના બલ્બ ફોડવા દે કે ના અંદરનું મોટરની એની શું કહેવાય અંદરનું એ તૂટવાના દે. એમ આ છે ને, આ બહુ મોટી હેવી લાઈન છે. ભગવાનનો પાવર આપણે સહન ના કરી શકીએ. એટલે મોટા પુરુષ છે ને વચ્ચે સ્ટેબિલાઇઝર છે. સ્ટેબિલાઇઝર એ સ્ટેબિલાઇઝરનું કામ કરે. એમનો પાવર આપણા સુધી માપનો જેટલો જોતો હોય ને એટલો જ જવા દે, નહીંતર આપણે ફૂટી જઈએ ભાઈ. મોટા પુરુષની જરૂર શું છે? સ્ટેબિલાઇઝરનું કામ કરે છે. બીજું, મુક્તો આપ હમણાંથી આ મોબાઈલ આવ્યા, છેલ્લા 10-15-20 વર્ષથી બધું વધી ગયું. પણ પહેલાં તમારે ખબર છે, પેલી કોઈને અહીંથી મુંબઈ ફોન કરવો હોય કે અમેરિકા ફોન કરવો હોય ને તો 197 ઉપર પેલું ખબર પેલું ડાયલ કરતા. ટેલિફોન એક્સચેન્જમાં તમારો નંબર જાય, 197 જોડો એટલે ટેલિફોન એક્સચેન્જમાં જાય. પછી તમે નોંધાવો કે મુંબઈનું જોડવો છે, ભાઈ જોડી આપજો ને, ફલાણો નંબર છે. એટલે તરત કે વેઇટ, રાહ જુઓ, તમે લાઇનમાં ઊભા રહો. અને પછી અડધો કલાકે જ્યારે લાઈન ટ્રાફિક ઓછો થાય ને એટલે ત્યાંથી નંબર ફોન આવે, તમે મુંબઈ માગ્યો તો ફલાણો નંબર હતો તો કે હા લો વાત કરો, એમ કહીને જોડીને આપણને આપી દે. પછી વચ્ચે પેલો ટેલિફોન એક્સચેન્જવાળા વચ્ચે રેક ના રે, સાંભળતા હશે કે નહીં સાંભળતા હોય, ના એ નીકળી જાય અને ડાયરેક્ટ 2 પાર્ટીને અમે જોડી આપે. એમ અમે ટેલિફોન એક્સચેન્જના અમે ઓપરેટર છીએ. તમને ડાયરેક્ટ લાઈન જોડી આપીએ છીએ, હોટલાઈન, અને પછી અમે બાજુમાં રહી જઈએ છીએ કે હવે ડાયરેક્ટ લેવડ દેવડ કરજો. તમે જોજો કોઈ પાર્ટીનો કોન્ટેક્ટ કરાવી આપે ને પછી પાર્ટીને બે હમે બે તે પછી ટ્રાન્ઝેક્શન સારા રાખે તો પછી પેલો જે એજન્ટ હોય ને એ એજન્ટ બાજુમાં નીકળી જાય. એમ અમે માલિક નથી, અમે એજન્ટ છીએ. અમે જીવનું જીવન સાથે જોડાણ કરી આપીએ છીએ અને પછી બાજુમાં ખસીને બાજુમાં રહી જઈએ છીએ કે હવે ડાયરેક્ટ ભગવાનની મૂર્તિનું સુખ લો. પરંતુ તોય સત્પુરુષની જરૂર પડે. સત્પુરુષની શું જરૂર પડે? તો આપણને ડાયરેક્ટ લાઈન ભગવાન સાથેની જોડી આપવા માટે સત્પુરુષની જરૂર પડે. અને પછી એમની સાથેનો સંબંધ સારો રહે, કારણ કે આપણને એમની જોડે સંબંધ રાખતા નથી આવડતું. આ લોકમાં તમને ગ્રાહક જોડે સંબંધ બાંધતા નથી આવડતું હરખી રીતે. ઘણા એવા અણઘડ હોય, જોજો. બોલો, હગાવાલાની જોડે સંબંધ રાખતા ના આવડતું હોય, બગાડી નાખે, બોલીને બગાડી નાખે. બને છે આવું તમારા ગ્રહસ્થાશ્રમમાં પહેલાં? અને ઘણા અમારી જોડે આવીને ફરિયાદ કરતા કે સ્વામી અમારા ઘરવાળા ઘસાઈને મરી જાય, ઘસાઈને તૂટી જાય. હગાવાલા માટે બધાની જોડે એટલું મોટું ઘસાય પણ બોલીને એવું બગાડી નાખે છે ને ભાઈ સાહેબ. એમ સગાવાલા જોડે તમને સંબંધ રાખતા નથી આવડતું તો ભગવાન જોડે બગાડી ના નાખો. એટલે પાછા સત્પુરુષ જોડે જોઈએ. આપણને રોકે, ટોકે, વઢે, શીખવાડે, આપણને મહારાજ જોડે કેવી રીતે સંબંધ રાખી શકાય અને એના માટે પાત્ર કરવાનું કામ કરતા હોય તો કોણ કરે છે પેલા? મોટા પુરુષ. એવા સત્પુરુષની જરૂર અધ્યાત્મ માર્ગમાં અને વ્યવહારમાં પણ જેને સુખી થવું હોય એને એવા મોટા પુરુષ જોઈએ. એમના આશીર્વાદ હોય તો મુક્તો સહજમાં અઘરું કામ સહેલું થઈ જાય. એવા મોટા પુરુષ સાથે પ્રીતિ હોય તો જીવનમાં સત્પુરુષની શું જરૂર છે? આ જરૂર છે. મુક્તો મેં જોઈએ છીએ ને તમે જોતા હશો કે જ્યારે ડૉક્ટરો પણ હાથ ઊંચા કરી નાખે ત્યારે આપણને કોણ યાદ આવતું હોય છે? પહેલાં લાઈ મોટા પુરુષ જોડે જઈએ. તરત આપણે સંતો જોડે જઈએ છીએ, દોડતા મોટા પુરુષ જોડે જઈએ છીએ.
સાહેબ દયા કરો ને, રાજી થાઓ ને. અને એ આપણા વતી પ્રાર્થના કરે ભગવાનને. કરતા મહારાજ છે, પણ આપણી પ્રાર્થના ભગવાન સુધી પહોંચતી નથી, પણ એમના આશીર્વાદ મળે, એમની કૃપા થાય તો આપણું વ્યવહારનું કાર્ય પણ સરળ થઈ જાય છે. મોટા પુરુષ જોઈએ જોઈએ જોઈએ. મુક્તો કંઈક આપણી ગાડી અટકીને ઊભી રહી હોય, જોજો સમાજમાં વ્યવહારમાં, ત્યારે આપણે તરત વિચાર કરીએ કે લાવો બાપજી પાસે જઈએ, લાવો મોટા પુરુષ જોડે જઈએ. મુક્તો કારણ કે આપણે એની સાથે નિકટના સંબંધ છે. ભગવાન જોડે આપણે હજુ કંઈ એવી પાત્રતા નથી કે ભગવાન જોડે આપણે પ્રાર્થના કરીએ અને આપણી પ્રાર્થના પહોંચી જાય. પરંતુ સત્પુરુષ છે, માં છે, અને ભગવાન છે ને એ બાપ છે. જેને એવા સત્પુરુષ જોડે માં જેવું હેત હોય અને જેને માં સાથ જેવી પ્રીતિ હોય ને, એને બોલો બાપની જોડેનું કામ સરળ થઈ જાય, બહુ સરળ થઈ જાય. આ તમે બધા નાના હતા, બધા કિશોરો, યુવકો, બધા બાળકો જરા આંગળી ઊંચી કરો જોઈએ. પણ 20 વર્ષથી નાના હોય એટલે આંગળી ઊંચી કરો જોઈએ. 20 વર્ષથી નાના હોય એટલે શાબાશ. તમારે કંઈક લાવવું હોય, સાચું બોલજો. તમે પપ્પાને ડાયરેક્ટ કોણ પપ્પા ના લાવી આપે? કોને કે છોકરા ખબર છે? પહેલું એની મમ્મીને કે મમ્મી અમારે હવે હોમવર્ક આપે છે ને બધું ઓનલાઈન હોય છે, મોબાઈલનું કંઈક કહે ને પપ્પાને મોબાઈલ નહીં આપે. એ મમ્મીને કે ડાયરેક્ટ, પપ્પાને ના કે. કેટલા એગ્રી છો આ વાત સાથે? તમે બધા નાના તો હતા જ, ખબર હશે તમને બધાને. અત્યારે ઘરે છોકરા એવું કરતા હશે. સાચી વાત છે. પહેલાં ડાયરેક્ટ પપ્પાને કહેવાની હિંમત ના કરે, કારણ કે એક વળગાડે નહીં. ડેટા જેવડું કેવી રીતે મોબાઈલ આવે છે ખબર પડે છે? હાલી નીકળ્યો છું, બોલો ના ચાલે. પણ એ ધીમે રહીને એની મમ્મીને કે મમ્મી પ્રેમથી કામ લે પપ્પા જોડે. રવિવારનો દિવસ હોય, પપ્પાને મમ્મીને ખબર હોય કે પપ્પાને શું ભાવે છે. હોંડવો બધું ભાવે છે કે ઢોકળા બધું ભાવે છે, સમોસા બહુ ભાવે છે, કચોરી બહુ ભાવે છે. અને એ દિવસે બનાવે, પછી પ્રેમથી એટલા હસતા હસતા જમાડે, એટલો ખુશ કરી નાખે પપ્પાને. અને પછી ધીમે રહીને કે, ખુશ મિજાજમાં હોય ને ત્યારે, આપણા મુન્નાને એક મોબાઈલ જોઈએ છે, આપણે લાવી આપીએ તો શું આવે? મેં ક્યાં ના જ પાડીશ, લાવી આપો બસ. મૂકતો સાચી વાત છે. પપ્પાને પછી ખબર પડે કે આ ઢોકળા 30,000 પડ્યા. પછી ખ્યાલ આવે કે ઢોકળા બનાવ્યા હતા, કેમ બનાવ્યા હતા, કે આ પત્તરવેલિયા બનાવ્યા હતા, 30,000 પત્તરવેલિયા પડ્યા. પછી ખબર પડે. પરંતુ પપ્પા જોડે એનું કામ જો ઇઝી કરવું હોય તો મમ્મી વચ્ચે જોઈએ જોઈએ ને જોઈએ જ. એમ મુક્તો મોટા પુરુષ છે ને એ આપણી માં છે, માનું પાત્ર બને છે. ભગવાન આપણા બાપ છે. બાપ જોડે કંઈ પણ કામ કઢાવવું હોય તો વચ્ચે કોણ જોઈએ? પહેલા સત્પુરુષ જોઈએ જોઈએ જોઈએ. ભલે પછી આ લોકનું કામ કઢાવવું હોય કે મૂર્તિનું સુખ પામ્યાનું કામ કઢાવવું હોય તો પણ વચ્ચે સત્પુરુષ રૂપી માધ્યમ જોઈએ જોઈએ જોઈએ. શું જરૂર છે સત્પુરુષની આ લોકમાં? મુક્તો આ જરૂર છે. અને એવા સત્પુરુષ જોઈએ કે મુક્તો આપણને રોકે, ટોકે, કહી શકે, આપણી ભૂલને ઓળખાવી શકે. નિષ્કુળાન સ્વામી કીર્તનમાં એટલે લખ્યું છે કે સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત. અને પછી એક અદ્ભુત પંક્તિ લખી છે સ્વામીએ કે અરોગી કરવાય અર્ભકને, પાયે કડવેરા ક્વાથ, પાયે કડવેરા ક્વાથ. જેમ જનનીને હૈયે હેત છે, આગલી પંક્તિમાં એવું કહ્યું કે જેમ જનનીને હૈયે હેત છે. જનની એટલે કોણ? પહેલા માતા. સદા સૂતને સાથ, સદા સૂતને સાથ. સૂત એટલે પુત્ર. પોતાના પુત્ર સાથે માને હેત છે. બાળક માંદું થાય ત્યારે માં શું કરે છે? પહેલા કડવી દવા પાય છે, ઇન્જેક્શન અપાવે છે. શું છોકરાને હેરાન કરવા, બૂમો પડાવવા? એને એમાં આનંદ થાય છે. કડવી વખત જેવી દવા ખવડાવે છે. શું કરવા ખવડાવે છે? છોકરાને હેરાન કરવા. એને છોકરાને એવું લાગે છે, બાળકને એવું લાગે કે મારી મા મને ઇન્જેક્શન મરાવે છે, હેરાન કરે છે, મા મને કડવી દવા પાય છે. પણ શેના માટે પાય છે?
એને નિરોગી કરવા માટે. એમ મોટા પુરુષ છે, માં છે. આપણને કડવા બે શબ્દ કહે, વઢે, રોકે, ટોકે. શાના માટે રોકે ટોકે છે? પેલા ભગવાનનો ગમતો આપણું જીવન થાય, આપણા અંદરના જન્મો જન્મના રોગ મટાડવા માટે, આપણું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અંદરના જે કચરા છે કચરાને સાફ કરવા માટે સત્પુરુષનું જરૂર પડે પડે પડે. તો જે માં વગરનું બાળક હોય સંસારમાં, તો એનામાં સંસ્કાર ના હોય. બાપ કમાઈને આપે પણ સંસ્કાર આપવાનું કામ કોનું છે? પહેલાં માનું છે. એની માવજત કરવાનું કામ માનું છે. એની ચિંતા રાખવાનું કામ માનું છે, બાપનું નથી. એમ એવા સાચા સત્પુરુષ જેની પાસે નથી, જે મા વગરનું બાળક એનામાં હારાવાટ ના હોય, એમ સત્પુરુષ વગરનો ભક્ત એનામાં હારાવાટ ના હોય. કોણ એને ભગવાનની પ્રીતિ કરાવે? કોણ ભગવાનની નિષ્ઠા કરાવે? કોણ ઉપદેશ કરે? આપણે બધા બહુ ફાવી ગયા છીએ, બહુ ફાવી ગયા. આપણને એવા દિવ્ય સત્પુરુષ મળ્યા છે ભાઈ, મળ્યા છે ને આપણને. પહેલાં બહુ ફાવી ગયા છે. આપણે નગરા નથી, આપણે નમાયા નથી, આપણે નબાપા નથી, આપણે નિરાધાર નથી, આપણે મા વગરના નથી. સાચા સત્પુરુષ આપણને મળ્યા છે, મોટા પુરુષ મળ્યા છે, ઠેઠના પુરુષ મળ્યા છે, કે જેમણે આપણને ભગવાન સાથે હાથે વાળો કરાયો, એમણે આપણો મેળાપ કરાવી આપ્યો. કોની સાથે? પહેલાં ભગવાન સાથે. અનંત જન્મના ખોટના ખાતા ચૂકતે કરીને મુક્તો આપણી બધી અત્યાર સુધીની ભૂલોને માફ કરાઈ. મોટા પુરુષ જ્યારે વર્તમાન ધરાવે ત્યારે શું કરતા હોય છે? પહેલાં આપણા 1 જન્મના 2 જન્મના અનંત જન્મના ખોટના ખાતા ચૂકતે કરી નાખતા હોય, આપણી ભૂલોને માફ કરાવી દેતા હોય. મહારાજને આપણા વતી પ્રાર્થના કરતા હોય, હે મહારાજ, આ ભૂલેલો છે, જેવો છે તેવો તે તમારો છે, એને સ્વીકારી લેજો. આપણી લાગવક કરતા હોય ભાઈ. અને એવા સત્પુરુષ મળે તો જ પુરુષોત્તમ નારાયણ સાથે પ્રીતિ થાય, એની સાથે હાથેવાળો થાય, તો જ જન્મો જન્મના ફેરા ટળે. આપણી ઉપર બહુ મોટી કરુણા છે, બહુ મોટી કૃપા છે કે આપણને એવા મહારાજ મોટા પુરુષ મળ્યા છે. અને એ મળ્યા પછી આપણી ફરજ શું છે? એમની મરજીમાં રહેવું. સત્પુરુષ મળ્યા હોય એની ફરજ શું છે? એની મરજીમાં રહેવું, એમના ગમતામાં રહેવું. તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, ગમતું અમારું કદીએ ન થાય. એમનો ગમતો કરવું, પોતાનું ગમતું નહીં પહેલાં. અને આ જ શિષ્ય તરીકેની મોટામાં મોટી ફરજ. કોઈ દિવસ મન ધાર્યું ન કરવું. મહારાજને મોટાની આગળ, સંતોની આગળ હાથ જોડીને, ભલે દયાળુ, આપ કો એમ કરીશ, આપ કો એમ કરીશ. પોતાનો જીવ સોંપી દેવો, પોતાનું મન સોંપી દેવું. જે મહાન પુરુષો થયા છે, અથવા તો જે ભગવાનના રાજીપાને પામ્યા છે, ભૂતકાળમાં જુઓ, પરોક્ષમાં જુઓ, પ્રત્યક્ષમાં જુઓ, ગુરુના ગમતામાં ને ગુરુની મરજીમાં રહ્યા છે ને, એને ગુરુ જેવા કલ્યાણકારી ગુણો આવ્યા છે. આપણે તે આ શીખવાનું છે. આપણી ફરજ શું છે? તો મોટા પુરુષને પ્રાર્થના કરવાની કે હે દયાળુ, અમારા મનમુખી સ્વભાવ ટળાવજો, અમારું ધાર્યું કરવાનો સ્વભાવ ટળાવજો. હે મહારાજ, અમે તમને જીવ સોંપી શકીએ, મોટા પુરુષને આપણે આપણું મન સોંપી શકીએ, અમે શરણે આવી શકીએ, તમને અમે સોંપાઈ જઈએ, એવી અમારી પર કૃપા કરજો. આપના વચન મારા જીવનનો રાહ છે, આપની રુચિમાં જીવી જાઓ. મહારાજને મોટા પુરુષના ગમતામાં, એમના વચનમાં આપણે જીવતા થઈએ. એ સત્પુરુષના રાજીપાનું મોટામાં મોટું માધ્યમ છે, સાધન છે. આજે આપણે તમારા બધા વતી મહારાજને પ્રાર્થના કરું છું, હે મહારાજ, હે મોટા પુરુષ, હે ગુરુદેવ બાપજી, દયા કરીને અમારા અત્યાર સુધીના વાંક ગુનાને માફ કરજો, અમારી ક્ષતિ ત્રુટીને માફ કરજો, અમારી ભૂલોને માફ કરજો. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. અમે તમારા છોરું છીએ, આપ અમારા માવતર છો. અમે તમારી સાથે માવતર સાથેનો સંબંધ તરીકેનો સંબંધ કેળવી શકીએ. દિન પ્રતિદિન અમે વધુને વધુ તમારાથી નિકટ આવીએ, એવી અમારી પર કૃપા કરજો. ભલે અમારી વેલ્યુ 0 છે, પરંતુ આપ એવા મળ્યા છો તો અમને તમે 0માંથી હીરો કરવાને માટે સમર્થ છો. મુક્તો
એક નાનકડી વાત યાદ આવે છે. વર્ષો પહેલાં આપણા વાસના ઘનશ્યામ મહારાજ 1990 સાલની વાત છે લગભગ. વાસના ઘનશ્યામ મહારાજ બિરાજે છે. કેટલાય દર્શન કરેલા છે. આપણું વાસના મુખ્ય હેડક્વાર્ટર છે. ઘનશ્યામ મહારાજ બિરાજે છે. દર વર્ષે અમે વર્ષમાં 1 વખત 2 વખત ઉનાળો હોય ને ગરમી હોય ને ત્યારે ભગવાનને ચંદનના વાઘા કરીએ. એટલે ચંદન બજારમાંથી એ વખતે અમે મગાવતા. ચંદનનું લાકડું હોય, ગૂડું હોય આખું, અને એને ઘસીને એ વખતે અમે હાથે ઘસતા. 3 દાડા 4 દિવસ સુધી સવાર સાંજ પથ્થર ઉપર ઘસ્યા કરીએ ને ત્યારે એમાંથી ચંદન ઉતરે. લાકડું ઘસાય ને ચંદન ઉતરે ને એનો પેસ્ટ કરીને, મલમ જેવું પેસ્ટ કરીને પછી ઠાકોરજીને ચંદનના વાઘા બનાવીએ. પેલી ઉનાળાની ગરમી હોય ને એ ધોમધકતી, એટલે ભગવાનને ઠંડક થાય એટલા માટે. આપણા એક પનુભાઈ સોની હતા, સિટી વિસ્તારમાં રહેતા અમદાવાદમાં. એમને એક દિવસ મેં ફોન કર્યો, કીધું પનુભાઈ આપણે અઠવાડિયા આવતા વીકમાં આપણે ચંદનના વાઘા કરવાના છે, મહારાજ માટે 2 કિલો ચંદનનું લાકડું લેતા આવજો. એમ કે સ્વામી ક્યાં મળે? મેં કે સિટીમાં રિલીફ રોડની નીચે ગાંધી પુલ છે અને ગાંધી બ્રિજ નીચે જનતા કિરાણા સ્ટોર છે, કે ત્યાં ચંદનનું લાકડું મળતું હશે. ત્યાં જઈને શેઠને કહેજો કે સારામાં સારું ચંદન આપો, ભાવ સામું ના જોતા, હારામાં હારું ચંદન લઈ આવજો. મને કે સ્વામી મારે પણ ઘરથી પૈસા લઈ જવા તો કેટલા લઈ જવામાં? આશરે મને કંઈ ખબર પડતી નથી, આશરે શું ભાવ હોય? મેં કીધું 1000ની અંદર હશે, 800 થી 1000 રૂપિયાનો ભાવ હશે. અગાઉ એક વખત અમે લાયેલા છીએ તો 800 થી 1000 રૂપિયા, આ વાત કરું 30 વર્ષ પહેલાંની હો, 800 થી 1000 રૂપિયાનું કિલો લાકડું હશે તો તમે 2000 રૂપિયા લઈ જજો. પછી જે વધઘટ હોય તમે આપણે મંદિર આવશો એટલે આપી દઈશું. દુકાને ગયા, દુકાને જઈને કહ્યું કે ભાઈ ચંદનનું લાકડું લેવું છે, ક્યાં મળે? તો એનું કાઉન્ટર અંદર હતું, કારણ કે કિંમતી વસ્તુ હોય એટલે એ બહાર ના હોય, અંદર હતું. ત્યાં કાઉન્ટર ઉપર જઈને પૂછ્યું કે ભાઈ ચંદનનું લાકડું લેવું છે, મળશે? તો કે આ છે, 2 કિલો આપો ને. તો કે એમ ના મળે, ભલા માણસ તમે પહેલી વખત લેવા આવ્યા લાગો છો. કેમ મળે તારે? કે હું તમને આઈટમ બતાવું. એમણે 4 આઈટમ બતાવી, 4 લાકડા કાઉન્ટર ઉપર મૂક્યા. જો આ ચંદનનું છે, આ ચંદનનું છે, આ ચંદનનું છે ને આ ચંદનનું છે. આ એક લાકડું છે ને 120 રૂપિયા કિલો છે. આ જે છે ને 120 રૂપિયા કિલો. આ બીજું લાકડું છે ને એ 700 થી 750 રૂપિયા કિલો છે. આ ત્રીજું છે ને એ 3000નો કિલો છે. અને ચોથું છે ને એ 14000નો કિલો છે. બોલે આમ ચારે જોયા કરે કે મારું દેખાય છે બધા એ ખરખા, કંઈ જ ફેર દેખાતો નથી. કલરમાં નથી ફેર, નથી કેમ. પાછું સૂંઘે તો સૂંઘવામાં સુગંધ પણ એક સરખી આવે છે. તો કે ભાઈ સાહેબ આમાં ક્યાં 120 રૂપિયા ને ક્યાં 14000? બોલ્યું 120 રૂપિયાનું કિલો ચંદનનું જ લાકડું કહેવાય, બોલ્યું 14000નું ચંદનનું લાકડું કહેવાય. તો આમાં આટલો બધો તફાવત કેમ પડ્યો? ત્યારે પેલા શેઠ સમજાવે છે, સાંભળજો. શેઠ પોતે આવ્યા, પેલો માણસ વેચતો હતો ને એને પાછી બહુ ડિટેલ ખબર નથી, શેઠને બોલાયા. શેઠ કે જો સાંભળો, આમાં એકે ઓરિજિનલ નથી. તો કે આ 14000 વાળું એ ઓરિજિનલ નથી. તો કે ઓરિજિનલ લાકડું મારે જોઈએ ચંદનનું, એ તો આપો. તો કે એ તો મળતું જ નથી, ઓરિજિનલ બજારમાં આવતું જ નથી. તો આ શું, આ શું, આ શું ને આ શું? આટલો બધો પાછો ક્યાં 120 રૂપિયા ને ક્યાં 14000 રૂપિયા? તો કે સાંભળો, જંગલની અંદર હજારો વૃક્ષો હોય, હજારો જાતના હજારો વૃક્ષો હોય. એમાં ચંદનનું વૃક્ષ હજારો લાખોમાં કોક હોય. એ વૃક્ષની કિલો 2 કિલોમીટરની ફરતા, 2 કિલોમીટરના ફરતા જેટલા ઝાડ હોય ને, 2 કિલોમીટરમાં, એ બધામાં ચંદનની સુવાસ પેસી જાય છે. એ જે 2 કિલોમીટરના દૂર પછી વખડાનું હોય, લીમડાનું હોય, આંબાનું હોય, બાવળિયાનું હોય, ખીજડાનું હોય, આંબલીનું હોય, પણ એમાં ચંદનની સુવાસ પેસી જાય. એ 2 કિલોમીટર દૂરમાં જેની ચંદનની સુવાસ પેસી ગઈ હોય ને, એ બધા 120 રૂપિયા ચંદનના નામથી વેચાય છે. અને 120 રૂપિયા કિલો. બોલો,
એનું નામ બદલાઈ ગયું. હવે વખડીનું ચંદન એવું નહીં, હવે લીમડાનું ચંદન એવું નહીં, બાવળિયાનું ચંદન એવું નહીં, એનું નામ જ બદલાઈ ગયું ચંદન. બોલો. અને એમાં સુવાસ બેસી ગઈ. 120 રૂપિયા કિલો વેચાય છે. જે આ બાકીનું 700-800 વાળું છે ને, કિલોમીટરના અંતરમાં હોય ને એ બધા 700-800માં વેચાય. 1/2 કિલોમીટરમાં હોય ને એ બધા 5-6 હજાર રૂપિયા કિલો વેચાય. અને જે આજુબાજુમાં ઝાડવા હોય ને એ બધા 14,000 રૂપિયા કિલો વેચાય છે આજુબાજુવાળા. જેટલા ચંદનના વૃક્ષથી નિકટ જવાય એટલી એની કિંમત વધતી જાય, એટલી સુવાસ પણ વધતી જાય અને કિંમત વધતી જાય. ભાઈ તો ઓરિજિનલ ચંદન તો થઈ જ નથી શકતા એ કેવો. એમ મોટા પુરુષ છે ને, ભગવાનના સત્પુરુષ છે ને, ચંદનનું વૃક્ષ છે. હજારો સાધુ હોય. કીર્તનમાં એટલે લખ્યું છે કે વને વને અગર નવની પજે, વને વને અગર નવની પજે, મૃગે મૃગે કસ્તુરી નવ હોય, સમાગમ સંતનો. દરેક વનમાં અગર એટલે ચંદનના ઝાડ નથી હોતા. અગર એટલે ચંદન. દરેક વનમાં ચંદનનું ઝાડ ન હોય. એ વખડાના હોય, લીમડાના હોય, બાવળિયા હોય, આંબા હોય, ખીજડા હોય, પરંતુ આંબલી હોય, બધી જાતના ઝાડ હોય, બોયડી હોય, બધું હોય, પરંતુ ચંદનના ઝાડ હજારો લાખો વનમાં કોક ચંદનનું ઝાડ હોય. એમ સાધુ તો ઘણા હોય, સંત તો ઘણા હોય, પરંતુ ભગવાનના ઘેરથી આવેલા એવા સત્પુરુષ હજારો લાખોમાં કોક. અને આપણે કોક મળ્યા છે ને આપણે ફાવી ગયા છીએ ભાઈ. એવા કોક મળી ગયા છે આપણને. કોક એટલે સમજ્યા મુક્તો કોણ મળ્યા છે એટલે મુક્તો કોક એટલે સમજ્યા કોણ? વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને સ્વામી શ્રી મળ્યા છે મુક્તો આપણી પર. અનહદ કૃપા છે મુક્તો, અનહદ કૃપા છે કે આપણને એવા દિવ્ય પુરુષ હવે મળ્યા છે. આપણી ફરજ શું ભઈલા? આપણામાં સુવાસ પેસે ને તો આપણે એમની નિકટમાં આવ્યા કામની. પણ જેટલા નજીક અવાય ને એટલી સુવાસ વધુ પેસે. તમે કહો કે છેલ્લા વાળાને એમ થતું હશે કે આપણે આગળ બેસી ગયા હોત તો સારું. આમ નજીક નહીં હો, આમ નજીક નહીં. જેટલા અંદરથી મહારાજને મોટાથી નજીક જઈએ ને એટલા એમના કલ્યાણકારી ગુણો આવે. સંતો સાંભળજો, આપણામાંથી નિકટ રહેવું એનાથી સુવાસ નથી આવતી, નિકટ થવાથી સુવાસ આવે છે, નિકટ રહેવાથી નહીં. તો એવા મોટા પુરુષની નિકટ એને પોતાનું સોંપી દેવું, આપણું જીવન આપી દેવું, એને આપણું મન સોંપી દેવું, એને શરણે થઈ જવું. જેમ તમે એક વાળંદના ત્યાં જાઓ છો ને તો શરણે થઈ જાઓ છો. હજામત કરાવવા જાઓ ને, દાઢી કરાવવા, તો એને શરણે થઈ જાઓ છો. સાચી વાત છે. આ માથું આપીને બેસી જાઓ છો. આંખીઓ બંધ કરીને બેહતા હશું. હું તો આંખીઓ બંધ કરીને બેહું. તમે શું કરો છો? આંખીઓ બંધ કરીને બેસી જતા હોય. ઓલ્યો જોડે શું લઈને ઊભો હોય? પેલા અસ્ત્રો. બોલો, તમને વિચારે થાય છે કે મારો બેટો માથું નહીં કાપી નાખે ને વિચારે આવે છે. કેટલા સોંપાઈ જાઓ છો, સોંપાઈ જાઓ છો, વિશ્વાસથી સોંપાઈ જાઓ છો. અજાણ્યો હોય તો એ સોંપી જાઓ છો. મુક્તો મહારાજને મોટા પુરુષ અજાણ્યા નથી. અમે તો તમારા જાણીતા છીએ. આગલા જન્મોમાં અમે તમે બધા જોડે હતા. તમને ખબર નથી, અમને ખબર છે. આગલા જન્મમાં આપણો હંગાત હતો, પણ એ વખતે મોપાયા નહીં એટલે ફરતી આંટા મારવા માટે આવ્યા છે. આપને વિનંતી કરું છું, કોઈક જીવનમાં કોઈક એવા મોટા પુરુષને શોધીને એને માથું સોંપતા શીખજો, એને સોંપાતા શીખજો, એને જીવન સોંપતા શીખજો, એને સરેન્ડર થતા શીખજો, એની જોડે માં જેવો હેત કરજો. મુક્તો સત્પુરુષ બ્રહ્માંડમાં હોય ક્યાંથી? આ બ્રહ્માંડમાં સત્પુરુષ ક્યાંથી હોય? કારણ કે શું છે આ બ્રહ્માંડમાં? સ્વાર્થ વિના. મુક્તો અમે ઘણી વખત કહીએ છીએ, કોઈ સજ્જન માણસ હોય અને દારૂના પીઠામાં જાય કોઈ દાડો. દારૂનું પીઠું એટલે સમજ્યા ને પેલા? દારૂડિયાની દુકાન હોય ત્યાં કોઈ દાડો સજ્જન માણસ દેખાય? કોઈ દાડો કેમ ના દેખાય? ત્યાં બધા કેફવાળા જ હોય, પીને જ પડ્યા હોય ને પીને જ બેઠા હોય. એની જોડે સજ્જન માણસ જઈને બે, એમાં સંસાર છે ને દારૂના પીઠા જેવો છે ભાઈ. આખો સંસાર દારૂના પીઠા જેવો છે.
ઓલામાં દારૂનો નશો ચડ્યો હોય છે. આ સંસારમાં તમને બધાને કોઈને સત્તાનો નશો હોય, કોઈને પૈસાનો નશો હોય, કોઈને રૂપનો નશો હોય, કોઈને આવડતનો નશો હોય, કોઈને બુદ્ધિનો નશો હોય છે, કોઈને પોતાની ભણતરનો નશો હોય છે. આ સંસાર આખો નશાદારીઓનો જ છે પહેલાં. એમાં મોટા પુરુષ આ બ્રહ્માંડમાં આવે જ ક્યાંથી? હોય જ નહીં. આ તો આપણી ઉપર કૃપા કરીને કેવળ આપણને એમની જોડે ખેંચી જવા માટે, ભગવાનના કરવા માટે એવા મોટા પુરુષ આ બ્રહ્માંડમાં દેખાતા હોય છે મિત્રો. અને એમનો આપણને ભેટો થયો છે એ આપણી ઉપર થયેલી અનરાધાર કરુણા છે. બસ મહારાજને એક જ પ્રાર્થના, દયાળુ અમારી ઉપર એવી કૃપા કરજો કે દયા કરીને મુજને નિભાવજો. બે હાથ જોડીને આપણે બધાએ પ્રાર્થના કરીએ. મુક્તો આ જોગ આપણો ક્યારેય છૂટી ન જાય, અમારો ને તમારો હંગાત છૂટી ન જાય. સમજ્યા? અમે વિજાપુર હતા, રાત્રે ઘરી વખતે નીકળતા હતા ને પછી મને કે સહી મને હાથ પકડવાની સેવા આપો ને. એટલે એનો વરસાદ જેવું હતું એટલે સીડી ઉતરતા ઉતરતા પડી ના જવાય એટલે મેં વળી હાથ પકડ્યો. મને કે સોય છોડી ના દેતા હો કોઈ દાડો. એણે કહ્યું મને કે છોડી ના દેતા. મેં કે જેનો હાથ અમે પકડીએ છીએ એનો કોઈ દાડો છોડતા નથી, છોડવો હોય તો પકડતા નથી. અમે એક વખત પકડીએ છીએ કોઈ દાડો છોડતા નથી ને છોડવો હોય તો પકડતા નથી. તમને પછી મેં એને કહ્યું તું ના છોડતો પહેલા, તું ના છોડતો. તમને વિનંતી કરું છું કે આપણને મોટા પુરુષે મહારાજે પકડ્યા છે, તમે પકડી રાખજો, તમે ના છોડતા. અને છતાંય તમારા વતી પ્રાર્થના કરું છું, હે મહારાજ, બાળક ગમે એવું હોય તો એને કાંઈ ખબર નથી પડતી કે હું મા બાપનો હાથ છોડી દઈશ તો મારું શું થશે. અમે છોડી દઈએ તો તમે અમને ના છોડતા. બસ અહીં જે કોઈ આવ્યા છે ને પકડી રાખજો મહારાજ, પકડી રાખજો. અમે કાયમ કહીએ છીએ હતા તે દુકાને બેસે ને રાત પડે એટલે અંધારું થાય એટલે દુકાનની વસ્તી કરીને ઘેર જાય. હવે ઘર થોડુંક દૂર, ભૂખ બરાબરની લાગેલી, એમણે દુકાનેથી નીકળીને ચાલતા જવાનું, બાઇક રાખતા નહોતા, ચાલતા જવાનું. ભૂખ લાગેલી એટલે વિચાર કર્યો વચ્ચે જાંબુડાની લારી આવી. વિચાર કર્યો કે લાય થોડા 200-250 ગ્રામ જાંબુ લઈ લઉં. આવડા મોટા મોટા ફર્સ્ટ ક્લાસ જાંબુ જોયા છે ને બધા, કાળા હોય ખબર છે ને. જાંબુ લીધા, પેલું ત્રિકોણીઓ પડીકો જાંબુ આપ્યા ને હમણાં તો જસ્તામાં ચાલતા જાય, જાંબુ જમતા જાય અને છળિયા બાજુ ફેંકતા જાય, સમજ્યા? અને એમાં વજનમાં આ તોલ કરીને લીધેલા ને, અને એમાં એક ભમરો આવી ગયેલો. ભમરો એ જાંબુડા જેવો જ હોય. તે ભમરો આવી ગયેલો ને એ અંધારામાં મોઢામાં નતો રહ્યો. પેલો ભમરો મોઢામાં ગયો ને મેં ચૂ કરે, સ્વાભાવિક છે. પેલા બહુ લોભી હતા. વિચાર કર્યો કે તું ચૂં કરી કે ચીંચી કરી, પણ તોલમાં આવ્યો છું, તને નહીં છોડું. કયો મફત નથી લીધો, તોલમાં આવ્યો છું, તને નહીં છોડું. એમ તમે બધા હવે ચૂં કરો કે ચીંચી કરો, પણ તોલમાં આવ્યા છો ભાઈ. આ તોલમાં આવી ગયા છો, આજે દ્રષ્ટિમાં આવી ગયા છો. શ્રીજી મહારાજની દ્રષ્ટિ થઈ રહી છે તમારા બધાની. આ ગુરુદેવની દ્રષ્ટિ પડી રહી છે. અમારી દ્રષ્ટિથી જોનારા સ્વયં શ્રીજી મહારાજ છે. તોલમાં આવી ગયા છો. બસ મહારાજને પ્રાર્થના કરું, હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, આ બધાને તોલમાં લઈ લેજો. ચૂં કરે કે ચીંચી કરે, ઊંચા થાય કે નીચા થાય, કોઈ દાડો આમાંથી કોઈને છટકવા ના દેશો, છોડશો નહીં. તમારી જોડે સમય આવે ત્યારે લઈ લેજો. એટલે જોડે એટલે સાધુ કરી દેજો એવું નથી કહેતો, ચિંતા ના કરતા, પરંતુ એમનું પૂરું કરજો આને આ જન્મે, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.